હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર પ્રતિ કલાક છે અને પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કેટલી હશે? પ્રવાહની દિશામાં બોટ અને કરંટ બંનેની સ્પીડનો ટોટલ થાય કેટલો છે? 15. એમાં કરંટ કેટલો છે? 2.5. એનો મતલબ બોટ કેટલી હોય? 12.5. તો જ આ બેનો સરવાળો 15 થાય. હવે વિરુદ્ધ દિશા પૂછી છે તો બોટ માઇનસ કરંટ થાય તો 12.5 માંથી 2.5 બાદ થાય તો શું જવાબ આવે? 10. તો એકદમ બેઝિક લેવલનો ક્વેશ્ચન છે. ઓપ્શન સી તમારો જવાબ થશે. એક હોડી પ્રવાહની દિશામાં, જોજો ધ્યાન આપજો, હોડી પ્રવાહની દિશામાં ચાલે છે તો પ્રવાહની દિશામાં આવે x વત્તા y. તો હોડીની પ્રવાહની દિશામાં ઝડપ આપી છે x વત્તા y, તમને આપી છે 15. પ્રવાહની ઝડપ આપી છે 2.5 એટલે કે y ની કિંમત તમને આપી છે 2.5. તો અહીંયા હું 2.5 મૂકી દઉં તો x ની કિંમત મને કેટલી મળે? 12.5 મળે. તો પ્રશ્નમાં શું કીધું છે? પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોડીની ઝડપ કીધી છે. તો તમારે શોધવાનું છે x ઓછા y. તો x ની કિંમત 12.5 છે, y ની કિંમત 2.5 છે. તો 12.5 માંથી 2.5 જશે તો તમારો જવાબ કેટલો આવશે? તો તમે કહેશો સાહેબ 10 આવશે. કેટલો આવશે? 10 કિલોમીટર પ્રતિ કલાક.